અધિકારીઓને પગે લાગતા આજે માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ મજુમદાર. આ મહાશય અવારનવાર વિવાદમાં આવતા જ રહે છે. આ વખતે મુદ્દો હતો વરસાદી પાણીના નિકાલનો. વડોદરામાં મહાનગરપાલિકાના સત્તાધીશો અને સત્તાધીશો વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ. જુઓ કોર્પોરેટરે ડેપ્યુટી કમિશનર પર કેવા આક્ષેપ લગાવ્યા. આ રજૂઆત છેલ્લા 9 વર્ષથી સાહેબ કરું છું. હું તમને હાથ જોડું છું. સાંભળો, હાથ એમ ના જોડો, કામ કરો. સાંભળો, તમે કામ કરો. 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું કામ ચાલે. કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે. કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે. અરે વાતું હોય જેલમાં ગાલ દો. હા તો સાંભળ્યું, રૂપિયા ખાધા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. જે બાદ બગડ્યા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજુમદાર. અધિકારી કહે છે કે તમારા વિસ્તારમાં વિકાસના કરોડોના કામ ચાલે છે, પણ કોર્પોરેટર સાહેબ જાણે કે સવારથી નક્કી કરીને જ આવ્યા હતા કે આજે અધિકારીને લપેટી જ લેવા છે. માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલ જાહેરમાં તુતારી કરવા લાગ્યા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલ્પેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના મામલે બોલાચાલી થઈ. માંજલપુરના કંચન તળાવ ખાતે અધિકારી અને કોર્પોરેટર પહોંચ્યા હતા. અગાઉ પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ આવ્યા છે વિવાદમાં. અધિકારીઓને પગે લાગતા આજે માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ મજુમદાર. આ મહાશય અવારનવાર વિવાદમાં આવતા જ રહે છે. આ વખતે મુદ્દો હતો વરસાદી પાણીના નિકાલનો. વડોદરામાં મહાનગરપાલિકાના સત્તાધીશો અને સત્તાધીશો વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ. જુઓ કોર્પોરેટરે ડેપ્યુટી કમિશનર પર કેવા આક્ષેપ લગાવ્યા. આ રજૂઆત છેલ્લા 9 વર્ષથી સાહેબ કરું છું. હું તમને હાથ જોડું છું. સાંભળો, હાથ એમ ના જોડો, કામ કરો. સાંભળો, તમે કામ કરો. 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું કામ ચાલે. કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે. કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે. અરે વાતું હોય જેલમાં ગાલ દો. હા તો સાંભળ્યું, રૂપિયા ખાધા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. જે બાદ બગડ્યા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજુમદાર. અધિકારી કહે છે કે તમારા વિસ્તારમાં વિકાસના કરોડોના કામ ચાલે છે, પણ કોર્પોરેટર સાહેબ જાણે કે સવારથી નક્કી કરીને જ આવ્યા હતા કે આજે અધિકારીને લપેટી જ લેવા છે. માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલ જાહેરમાં તુતારી કરવા લાગ્યા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલ્પેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના મામલે બોલાચાલી થઈ. માંજલપુરના કંચન તળાવ ખાતે અધિકારી અને કોર્પોરેટર પહોંચ્યા હતા. અગાઉ પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ આવ્યા છે વિવાદમાં. અધિકારીઓને પગે લાગતા આજે માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ મજુમદાર. આ મહાશય અવારનવાર વિવાદમાં આવતા જ રહે છે. આ વખતે મુદ્દો હતો વરસાદી પાણીના નિકાલનો. વડોદરામાં મહાનગરપાલિકાના સત્તાધીશો અને સત્તાધીશો વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ. જુઓ કોર્પોરેટરે ડેપ્યુટી કમિશનર પર કેવા આક્ષેપ લગાવ્યા. આ રજૂઆત છેલ્લા 9 વર્ષથી સાહેબ કરું છું. હું તમને હાથ જોડું છું. સાંભળો, હાથ એમ ના જોડો, કામ કરો. સાંભળો, તમે કામ કરો. 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું કામ ચાલે. કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે. કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે. અરે વાતું હોય જેલમાં ગાલ દો. હા તો સાંભળ્યું, રૂપિયા ખાધા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. જે બાદ બગડ્યા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજુમદાર. અધિકારી કહે છે કે તમારા વિસ્તારમાં વિકાસના કરોડોના કામ ચાલે છે, પણ કોર્પોરેટર સાહેબ જાણે કે સવારથી નક્કી કરીને જ આવ્યા હતા કે આજે અધિકારીને લપેટી જ લેવા છે. માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલ જાહેરમાં તુતારી કરવા લાગ્યા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલ્પેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના મામલે બોલાચાલી થઈ. માંજલપુરના કંચન તળાવ ખાતે અધિકારી અને કોર્પોરેટર પહોંચ્યા હતા. અગાઉ પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ આવ્યા છે વિવાદમાં.